એડી દડે જ રમાડો રાજાને કુંવરને નથી રમાડો કેમ કે કડા કરે ને એટલે પહેલા યુવરાજને નહીં રમાડ્યું તો બાપુનો ઠપકો આવે ભલે આવે એમ નથી રમાડો હમણાં જામથી ઘોડાના ડાબલા સંભળાય છે કાંઈ વાંધો નહીં આવે જ છે જો તબડક તબડક થાય કેમેરામાં આવી ગયો હે ગુવારભાઈ એ ગુવાર વેસવા આવ્યા લા આપને ગુવાર હસતો જ નથી હે ગુવારભાઈ કેરીનું બોક્સ હોય તો લઈ લઈએ કાઢી લાડવા વધારી ગયા હે? છે લાડવા વધી ગયા છે ભૂંગળું પહેરાય હાલ ઓલા રાજાના કુંવર જ છે હાલ બોલો ભાઈ તમે બે ભાઈ શેની રમત રમી રહ્યા છો? અમે બે ભાઈ ગેડી તરે રમી રહ્યા છીએ તો અમારે રમવું છે. તમારે નો રમાય કેમ? તમે રાજાના કુંવર લાગી જાય તો ઠપકો આવે ના અમારે રમવું છે. નો રમાય કા? તમારું શરીર જોઈને મને દયા આવે ભલે ને દયા આવે, અમારે રમવું છે તોય. છે ખાતા જાવ આમ દડો આમ જાય તો કલાકે તમે દડો લઈને આવશે એવું હે આ તો રમવું હોય તો આ મોટા ભાઈ ને માહિતી દો મોટા ભાઈ નાના ભાઈ મોટા ભાઈ ગોવળભાઈ, હા તમે બંને ભાઈ અહીંયા શું રમત રમો છો? ગેડી દડે અમારે બે ભાઈને પણ રમવું છે ગોવળભાઈ. તો અમારી ત્રણ શરત મંજૂર કરવી પડે અરે કહો ગોવળભાઈ, પેલી શરત કહો ગોવળભાઈ. સોનાનો દડો રૂપાની ગેડી ઈ અમારું ગોવળભાઈ. ગેડી તો હે દડો ક્યાં હા રહી દડો રમત ચાલુ કરો એટલે દડો આવી જાય. એવું હે હા કાઈ વાંધો નહીં બીજી શરત કહો ગોવળભાઈ. આ કોણ છે મારા મોટા ભાઈ વિરમદેવ. હા 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 મોટા ભાઈ વિરમદેવ એ અમારી બાજુ આ કોણ છે? એ મારા ભાઈ દસુભા ઈ મારી બાજુ. નહીં મને ટકા વિને મેળ જ ન આવે કેમ ગોવળભાઈ? એ મારા ભેગો જોઈ 24 કલાક કઈ વાંધો નહીં ગોવળભાઈ, તમે ત્રણ ને હું એક, રમવાનું તો થાય જ છે. હાલો વિરમદેવભાઈ રોંગ સાઈડમાં વહી આવો બસ અને ત્રીજી શરત કહો ગોવળભાઈ. આપણા ચારેયમાંથી જેના કીધે ભેરવ ભૂમિમાં દડો જાય એ તમારે લેવા જવાનું થાય જેની કીધે દડો જાય ઈ લેવા જાય. ના ના તો ગોવળભાઈ અહીંયા ભેરવો રે બાપા અને અમે એક જ પેન્ટ પહેરીને આવ્યા અહીંયા નો જવાય કઈ વાંધો ને ગોવળભાઈ, હા. જેના કીધે દડો જાય ને દડુલો હું લઈ આવીશ. હા એમ તો વચન આપો અરે ગોવળભાઈ, આ જમણા હાથના તમને વચન છે. એમ અમે નથી માનતા તમારા રજવાડામાં ક્યાંક વચન આવે ને રઘુકુળ રીત સદા ચલી આવી ખાંડ ખાય પણ ભૂખી કોઈ નો ખાય શું આવે હા ગોવળભાઈ, હા ઈ. રઘુકુળ રીત જ સજા ચલી આવી, પ્રાણ જાય પણ રામદેવ ના દીધેલા વચન નો જાય. હા તો હાલો રમી હાલો ગોવળભાઈ, રમત ચાલુ કરો. હા હવે રમાડીશ વચન આપ્યા એટલે હવે તમને થોડીક ના પડાય हाथ खंबे कमाड़ा हाथ मांगे दिया रे आने रामदेव गायो नारे द्वार खंबे कमाड़ा हाथ मांगे जय हो भाई आज के यारे दड़ाने रामा दो हाडियो रे यार आज पेलो रे दडोलो दसवा दोट वे यार आने गई जो गायो ना गोट रे पेलो रे दडोलो दसवा दोट वे यार हरि रामदेव छोटा गड़ा ने हम समय नमो भाई ગંગેરે ગમલે હાથમાં ગેડીઓ રે. जय हो रामदेव जय हो रामदेव जय हो रामदेव રામદેવ ભૈયા ગાયો ના
ધીમે ગોઠવજો ભાઈ કેમ કે સામે ભેરો જોવી છે ભાઈ ગોઠો રે દડુલો રામદેવ રોટીયો રે જોજો ભાઈ જય જયો ફેરવ ભૂમિની મોજા રે ખંભે રે કમળને હાથમાં બેડીયો રે ખંભે રે કમળને હાથમાં બેડીયો રે ચાલો મોટા ભાઈ આપણે રાજમાં જાય ચાલો મોટા ભાઈ પકડો બે ભાઈ આ તો પકડાઈ જાય આમાં કઈ એવું બધું છે નહીં અરે ગોળભાઈ હા હા અમે બે ભાઈએ રમી લીધું હા હવે અમે અમારા રાજમાં જઈએ કેમ રાજમાં કઈ કામ છે અરે ગોળભાઈ અમારા મા બાપ અમારી વાટ જોવે છે તો અમારે મા બાપ છે અમે હું કઈ અનાથ આશ્રમ માંથી આવ્યા એવું મેં ક્યાં કીધું ગોળભાઈ તમે કયો અમારે ઘરે વાટ જોવે આ દડો લેવા કોણ જાય અમે બે ભાઈએ તો રમી લીધું તમારા ભાઈ નો દાંત આવી ગયો મારો દા બાકી તમારે દા જોતો હોય તો જોઈ ને તમે કેમ તો દડુલો લઈ આવો જાઓ ઈ વાત ખોટી બાપા ઈ ભલે હોનાનો દડો હતો પણ હું ત્યાં નહીં જાઉં કેમ ગોળભાઈ બસ ત્યાં હાવ હાવ કરીને ખાઈ જાય કાઈ વાંધો નહીં ગોળભાઈ હા તમે આ ગાયુંના ગોંદરે મારી વાટ જોવો દડુલો લઈને હું હમણાં આવું છું. હા એમ નકર નો જાવ તો તમે હમણાં જ વચન આપ્યા હતા કે રઘુકુલ રીત સદા ચલી આવી પ્રાણ જાય પણ રામદેવ તો ના હા ગોળભાઈ વચન દીધા તા ને એટલે જ દડુલો લેવા જાઉં છું એટલે જ જવું પડે મોતી વાળો દડો લેવા નકર કાલ રમવાનું કેન્સલ થાય કાંઈ વાંધો નહીં હાલો વિરમદેવભાઈ